કે ભગવાન સાથે ભગવાન રામ હોય, ગુરુદેવ હોય, વિશ્વામિત્ર મુનિ મહારાજ હોય, એનું વર્ણન થઈ શકે નહીં. અયોધ્યામાં જાન આવી છે અને સુંદર મજાના ભગવાનને પોખે છે. પોખવાના નિયમ તો આપણે કઈ સંભળાવ્યા. મેં કાલે એટલા માટે પોખવાનો વિધિ કીધું હતું કે સવારમાં માણસો ઓછા હોય અને સાંજના માણસો વધારે હોય, એટલા માટે આપણે એ વાત પોખવાનો વિધિ જે હું કામ પોખાય એ આપણે કાલે વાત કરી હતી. ત્રણ માતાઓએ પોખ્યા છે. ભગવાન રામને કૌશલ્યા માએ પોખ્યા અને ભરતજી મહારાજને કઈ માએ પોખ્યા છે. સુમિત્રા માએ શત્રુઘ્ન મહારાજ અને લક્ષ્મણજી મહારાજને પોખ્યા છે. અને એમ કહેવાય અયોધ્યામાં વિવિધ પ્રકારે બાજા વાગ્યા છે. વિવિધ વિધાન બાજને બાજા, કેમ કે રામ આજે પરણીને આવ્યા છે. મંગલ મુદિત સુમિત્રા સાજે, હર્ષદ દૂર દહી પલ ફલા, અછત અંક લોચન લાજા. આજ આખી યોજનામાં આનંદ છે. કેમ કે ભગવાન રામ આજે લગ્ન કરીને આવ્યા, હવે સીતારામના દર્શન થશે. સૂતે ઉપુતત ભટત સહજાયે, સૂતત પુતત ઘટત સહ સુહાયે, મંદન સુકન જનુતી વિહાય. મંગલ શુકનો થવા લાગ્યા. કેમ કે ભગવાન રામના લગ્નનું વર્ણન તો કેમ થઈ શકે ભાઈ. કનક થાર ભરી મંગલ લીલા, ચલે મુદિત પચિત ફૂલ પાહી, ધૂપ નભ में सकही भयो. પછી સાવન ધન ગમંડ જનુ સાજે, આ અયોધ્યા નાચવા લાગી તે મારો રામ પરણીને આવ્યો છે. સુરત રૂમ માલ બરસહી, मन हुबला अवल कह हराशी. मंगलनाथ कहे सदा ભગવાનને પહોંચ્યા છે. સુંદર મજાને પહોંચ્યા અને પછી મહેલમાં ગયા છે. સીતાજીના શરણ કંકુના પગલા કર્યા છે. મંગલમય થવા લાગ્યું છે. સાંજનો સમય છે. પછી માએ પૂછ્યું છે કે હે ભાઈ, તું અહીંયાથી ગયો પછી શું થયું તે વાત કર. નથી ભાઈ સુરત ગયા હોય ક્યાંક બહાર ગયા હોય, ગઢા માણસો પૂછે કે હે ભાઈ ત્યાં તે શું જોયું, શું કર્યું, કેવી મજા આવી, કોઈ જમવામાં કઈ તકલીફ. માતાઓ છોકરાઓ બાળ મંદિરે જાય, માતા શું પૂછે, હું ભણાવ્યું એમ નહીં પૂછે, તમને હું જમાડ્યું એમ પૂછે. માતાનો સ્વભાવ છે ને, તમને હું ભણાવ્યું એમ કોઈ દિવસ નહીં પૂછે, તમને હું જમાડ્યું એ જ પૂછશે. છોકરાઓને બાળ મંદિરે મેકવા, બાળ મંદિરેથી આવે એટલે. એમ કૌશલ્યા માએ કહ્યું કે હે ભાઈ,
તમે અહીંયાથી ગયા પછી શું થયું મને વાત કરો. અને દીકરો એનું નામ કે માતા જે કાંઈ પૂછે એનો સાચો જવાબ આપી દે. આ તો એમ કે એ હું અત્યારે થાક્યો છું, મને હુવા દો, એ પછી વાત તો માને કેવું દુઃખ થાય. પણ ભગવાન રામ પાસે બેસી અને કહે છે કે મંગલ મોદવ સાહનિતિ જાહી દિવસ યહી ભાતી ઉમંગી અવધ આનંદ ભરી હે ભાઈ, તું વિધાતાને કહેજે કે તારા વગરના જે દિવસો કાઢ્યા ને એ દિવસો અમારા ન ગણ. હે ભાઈ, તું અહીંયાથી ગયો પછી શું થયું એ વાત કર. કે વિશ્વામિત ચલત નિત ચહ બોલે કામ શુભઈ સયાની. હે માં, લક્ષ્મણજી વાત કરે અહીંયાથી મેં ગયા ને તો તારિકા આવી, એ તારિકાને ભગવાન રામે મારી. ત્યાંથી આગળ ગયા, સુબાહુને માર્યા, મારીશને ફળાવનાનું બાણ માર્યું. હે માં, ભગવાન રામ કહે છે એક દિવસ રોકાણા, ગુરુદેવને કહ્યું કે હે ગુરુદેવ લેકી જાઓ. તો જનકપુરથી દૂત આવ્યા અને એને કહ્યું કે આ બંને રાજકુમારોને સાથે લેતા આવજો. એટલે અમે પણ સાથે ગયા. નિત નવ સુખ દેખે સિહાને. ત્યાંથી આગળ ચાલ્યા ને હે માં, તો થોડુંક ચાલ્યા ત્યાં અહલ્યા આવી, અહલ્યાનો ઉદ્ધાર કર્યો. ત્યાંથી ગંગા, પતિત પાવની ગંગા આવ્યા, જે આપણા પૂર્વજો ગંગાને લાવ્યા હતા, એ ગુરુદેવે કથા કહી. પછી કે જનકપુર દેખન દો ભાઈ, આખી જનકપુરી જોઈ અમે. અશોક પુષ્પ વાટિકામાં ગયા, સીતાજી મળ્યા હતા. હે માં, પછી ધનુષ ભંગનો અવસર આવ્યો, અનેક રાજાઓ આવ્યા હતા, કોઈથી ધનુષ તૂટ્યું નહીં. ત્યારે રામે કહ્યું કે હે માં, જનક મહારાજ બે શબ્દ બોલ્યા અને લક્ષ્મણ ક્રોધે ભરાયા. હે માં, પછી ગુરુદેવે આજ્ઞા કરી, ધનુષ ભંગ થયો. ધનુષ ભંગ થયો અને પરશુરામ મહારાજ આવ્યા, ખૂબ ક્રોધે ભરાણા, એ પણ જતા રહ્યા. એમાં પછી જનક મહારાજે કહ્યું કે મારે વિધિસર લગ્ન કરવા છે, એટલે પત્રિકા લખીને આ દૂતને મોકલ્યા હતા. એમાં આવી રીતે અમારા લગ્ન થયા. માતાને આનંદ થયો, ઘણો સમય થયો. અને પછી વિશ્વામિત્ર કહે છે કે હે દશરથ રાજા, હવે મને વિદાય આપો. ત્યારે દશરથ રાજાએ શું કીધું કે હે મહારાજ, આ બધું તમારું છે, આ પુત્ર, આ પરિવાર, હે મહારાજ, આ બધું તમારું છે. અત્યારે કે ને જ્યારે ભગવાન વિશ્વામિત્ર રામને માગતા હતા ત્યારે આપવાની ના પાડી હતી, પણ હવે કે હે મહારાજ, વિશ્વામિત્ર કહે છે, હું કે છે કે વિશ્વામિત્ર ચલન નિધિ છહે. વિશ્વામિત્ર કહે છે કે હે દશરથ રાજા, હવે મને રજા આપો, ઘણો સમય થયો. કારણ કે અમે ઋષિઓ જંગલમાં શોભીએ, અમે ગ્રહસ્થીના ઘરે ન શોભીએ. માટે હે મહારાજ, મને રજા આપો. રામ સે પ્રેમ વિનય બસ હારી, દિન સયુગ ભૂપ મહાપારી. વિશ્વામિત્રને પણ એમ થયું કે રામની પાસેથી જવું નથી, દર્શન કરતા જ રહીએ. પણ
ઋષિઓ તો જંગલમાં શોભે ને, રાજમહેલમાં તો શોભે નહીં. માટે હે રાજન, મને હવે આજ્ઞા આપો, હું જંગલમાં જતો રહું. ત્યારે દશરથ કહે છે, માગત દીદા રાવું કહી સમેત દાદ વિદાય માગી ભગવાન રામે વિશ્વામિત્રને પ્રણામ કર્યા. હે ગુરુદેવ, આ બધું આપનું છે. આપ જ્યારે જ્યારે પૂજામાંથી અવકાશ મળે, સમય મળે તો આપ અમારા ઉપર કૃપા કરતા રહેજો, જેથી અમને તમારા જેવા સંતના દર્શન થાય. રાજાઓ સંતના દર્શનથી ધન્ય બનતા, એટલે એનું રાજ્ય ચાલતું. પેલા સંત બ્રાહ્મણો કહેતા ને એમ કરતા, એટલે રાજ્ય ચાલતું. શું કહે છે? મેં સેવક સુત સુત મહારાજ, આ બધું તમારું છે. મારા સેવકો, મારી પ્રિય પત્નીઓ, મારા પુત્ર પરિવાર સહિત હે મહારાજ આપનું જ છે. કરબત સદા કરહી દર્શન દેત રહી મુનિ તો. આપણે પણ નથી કહેતા, કોઈ સંત આવે એટલે કહીએ મહારાજ આ બધું તમારું છે, આ પુત્ર, આ પરિવાર, આ સંપત્તિ જે કાંઈ છે એ બધું તમારું. પણ સંત એમ કીધું કે આ પત્ની, તો કે ઈ મારા, ઈ ભગવાનના નહીં. એક જ એવા સંત થયા જેણે પત્નીને પણ ભગવાનને સોંપી દીધા, જેને કહેવાય જલારામ. જલારામ ભગવાનને એમ થયું કે મારે જલારામની પરીક્ષા લેવી છે. સાધુના વેશે આવ્યા અને જલારામને કહ્યું કે હે મહારાજ, હું યાત્રા કરીને થાક્યો છું, તો તારી પત્ની મને આપ. કે સંતને સંતપણા રે નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા એના, નથી મફતમાં મળતા એના મૂળ સુકવવા પડતા. ફરી બજારે કોઈ વેસાણા એલકડામાં. ભગવાને કહ્યું કે મારે તારી પત્ની જોઈએ. એટલે જલારામે કીધું, હે વીરબાઈ. વીરબાઈ રોટલો ઘડતા હતા. હા પ્રભુ, આ સાધુની સાથે તમે જતા રહો. તમે આ સાધુની સાથે જતા રહો. એમ કહેવાય કે વીરબાઈ રોટલો ઘડતા ઘડતા કીધું, નાથ, આ રોટલો હું તાવડીમાં નાખું છું, હવે એને તમે શેડવી દેજો. એને પણ એક પણ પ્રશ્ન ન કર્યો અને ભગવાનની સાથે ચાલતા થયા. હવે ભગવાનનો પગ થયો ભારે કે હવે જો હું આને વૈકુંઠમાં લઈ જાઉં તો લક્ષ્મીજી ધોકો લે. એટલે ભગવાને કહ્યું કે આ બ્રહ્મ દંડ અને આ જોડી, આ મારો બ્રહ્મદંડ ને જોડી તમે રાખો, હું હમણાં આવું છું. ભગવાને મુઠ્ઠી વાળીને ગયા વૈકુંઠમાં. એમ કહેવાય કે હજી જંગલમાં વીરબાઈ આટા મારે છે, ક્યારે આવે ક્યારે આવે. સાથે સંતો કોઈ સામાન્ય સંત છે, ભગવાનોને પણ કહે છે. અને જેટલા જેટલા સંતો થયા ને એને કીધું, મહારાજ કળિયુગમાં કસોટી ન કરતા, નહીતર તમારી હાસી થશે, તમારી હાનિ થશે. જેટલા જેટલા સંતો થયા. ભગવાન ધ્રુજવા લાગ્યા. લક્ષ્મીજી કે આટલા બધા ધ્રુજો કેમ? હવે કેમ કે હું પરીક્ષા લેવા ગયો છું ને આમ થયું. ભગવાનને પણ ભારે કરાવી દે. એનું નામ ભક્ત, જેને કહેવાય શેઠ સગારશા. એને એવો નિયમ હતો કે સાધુને જમાડ્યા પહેલા કોઈ દિવસ જમવાનું નહીં. ભગવાને એવી માયા કરીને 12 દિવસ થયા પણ કોઈ સંત સાધુ આવ્યા નહીં. આ 12 દિવસના ઉપવાસ થયા છે. 12 દિવસના ઉપવાસ થયા અને ભગવાન સાધુના વેશે આવ્યા. પણ કેવા આવ્યા?
લોહી પૂરું આખા શરીરે વહે છે અને બાર ગામના પાદરમાં બેઠા છે. કોઈ કહ્યું કે એક સાધુ ગામના પાદરમાં બેઠા છે. એટલે શેઠ સગારશા ગયા છે કે મહારાજ મારા ઘરે પધારો, હું તમને જમાડીશ. તો કે મને ઘરે લઈ જવા રહેવા દો, મારા આખા શરીરમાં લોહી પરવું વહે છે, હું અઘોર પંથનો સાધુ છું, તમે મને કેમ મને અડશો તોય મને પીડા થશે. ત્યારે શેઠ સગારશાએ કહ્યું કે હું ને મારી પત્ની હુંડો લઈને આવશું, એ હુંડામાં રૂ રાખી અને તમને માથે લઈને લઈ જશે. એમ કહેવાય કે એક સુંડો લાવ્યા, એમાં રૂ નાખ્યું, ભગવાનને બેસાડ્યા, લઈ ગયા. ભગવાન ઉપર બેઠા બેઠા કે મને મારી ન નાખતા, મારી ન નાખતા. ભગવાનને લઈ ગયા, બેસાડ્યા. કે હરીને હરાવ્યા ડગલા, પાસા તો ભરાણા, હરી હરી એને ભોજન બનાવ્યું. તો કીધું હું આવું ભોજન નથી જમતું, તો હું અગમ પંથનો છું, અમે અઘોરી બાવા, અમે તો માઉસ જમીએ. કે આવું ભોજન નથી જમતા, અમે અઘોર સાધુ, વાંજિયાના ઘરનું મારે ખાણું ખાણું ના, હું અઘોર પંથનો છું, મારે આવું ખાણું નથી ખાવું, મને માઉસ. વાણિયાનો દીકરો કસાય વાડે જઈને માઉસ લાવે. ગામના લોકો કહે કે જોવા ભગત કસાય વાડેથી માઉસ લઈને આવે છે. જોયું તો ભગવાને માયા કરી તો લાડવા બની ગયા હતા. એ માઉસ રંધાણું અને પછી કીધું કે અમે અઘોર પંથના સાધુ, આવું ભોજન ન જમીએ, બાળકનું ભોજન ભોજન, હું અઘોર પંથનો સાધુ, આવું માઉસ નહીં. તમારે સંતાન છે? તો કે હા, ભણવા ગયું, એને તમે કાપો અને એનું મસ્તકનું તમે રસોઈ બનાવો તો હું જમું. ભગવાને બીજું રૂપ લીધું, શેલૈયાને કીધું કે હે બેટા, તારા પિતા તને મારવા ઊભા થયા છે. નિશાળે જઈને કીધું તારા પિતાજી તને મારવા બેઠા, હે ભાઈ ભાગી જા. તારે શેલૈયા કીધું કે ભાગું તો મારી ભમકા લાજે ને ભોરિંગ જીલે ના ભાગ, મેરું સરીખા ડોલવા લાગ્યા, ધરતી ને આકાશ ધણ ડુંગરા ડોલે, ધણ ડુંગરા ડોલે, મેરા હે મહારાજ, ભાગું તો મારી ભૂમિકા લાગે. અને હે મહારાજ, તમે સંસારથી ભાગ્યા છો ને, એટલે બીજાને કહો તમે ભાગી જાઓ, બાકી હું ભાગું નહીં. મારા માતા પિતા 12 દિવસથી ભૂખ્યા હોય અને હું ભાગી જાઉં? નહીં મહારાજ, જો મારા મરવાથી મારા માતા પિતાના વ્રત છૂટતા હોય તો હું મરવા તૈયાર છું. ધન્ય છે. ભગવાન એમ થયું કે આની કસોટી કેમ. એના પિતાજી આવ્યા, કહ્યું ચાલ બેટા, કહ્યું કે હે પિતાજી જલ્દી કરો, મને ખબર છે તમે શું કામ બોલાવા આવ્યા. અને ભગવાને કહ્યું કે તમારા લગ્ન થયા હોય ને એવા વસ્ત્ર પહેરી અને એનું માથું છે ખાંડરિયામાં ખાધું. હે મારે હાલડે પડી હડતાલ, કુંવર સેલૈયા રે કુંવર, ખમા ખમા ખમા. હે તારા મહેતાજી જુએ તારી વાટ, કુંવર સેલૈયા રે કુંવર, ખમા. હાલડું ગાયું, પીરસાનું ભોજન. ત્યારે કે વાંજિયાના ઘરનું મારે ખાણું નથી ખાવું,
વાંજિયાના ઘરનું મારે ખાનું નથી ખાવું, વાંજિયાના ઘરનું મારે ખાનું નથી ખાવું. હરીને હરાવ્યા જગલા પાછા તો ભરાણા, સતી રે સંગાવતી. હરી 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 ભગવાને કહ્યું તમારે દીકરા કેટલા? કે મહારાજ મારે એક છે લઈ. ત્યારે ભગવાને બોલ્યા કે વાંજિયાના ઘરનું ખાણું નથી ખાતું. ત્યારે એમ કહેવાય એના પતિને કીધું કે હે પતિદેવ, થોડી વાર માટે તમે બહાર યાદ આવ, આ સંતને હવે મારે બતાવવું પડશે. હાથમાં કટાર લીધી અને કીધું કે 5 મહિનાનો ગર્ભ મારે, કે 5 મહિનાનો ગર્ભ મારે પ્રાણ આવી ગયો, નથી વાંધણી હું નથી હરીને હરાવ્યા જગલા પાછા તો ભરાણા, સતી રે સંગાવતી. હરી હરી હરી. હે મહારાજ, મારા પેટમાં ગર્ભનું 5 મહિનાનો ગર્ભ છે, એમાં જીવ આવી ગયો છે, એટલે હું વાંઝણી ન કહેવાય. કટાર લઈને જ્યાં મારવા જાય ત્યાં ભગવાન નારાયણ પ્રસન્ન થયા કે માગો માગો. ત્યારે કહ્યું કે હે મહારાજ, આવી કસોટી તમે કળિયુગમાં ન કરતા, નહીતર તમને કોઈ માનશે નહીં. સંતો થઈ ગયા, જેટલા જેટલા સંતો થયા ને એ બધાએ કહ્યું કે કળિયુગમાં આવી કસોટી તમે કરતા નહીં, નહીતર તમારી હાશી થશે. અને અહીંયા તુલસીદાસજી મહારાજ બાલકાંડ પૂરો કરતા લખે છે सुनि कह गाए गिरा की नहीं अन्य अधिकारी सही, नीति प्रीति नूतन सुनत हरि गुण भगति अनुपते लही, रघुबीर पदय अनुराग शोभा देवे बुझावई, यह जानी तुलसी मन क्रम हरि गुण गावई, श्री रामचंद्र की पालु તુલસી કહે છે કે બાલકાંડ જે સાંભળશે ગાશે એને પરમાત્મા સદબુદ્ધિ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય આવશે. કે સિય રઘુબીર વિબાહુજે, સાંભળજો, સિય રઘુબીર વિબાહુજે સપ્રેમ ગાવહી સુનાહી, ઇનકે કહા સદા ઉદાહુ મંગલાય તનુરામ. શ્રી સીતાજી તથા શ્રી રામચંદ્ર ભક્તજીના વિવાહ જેઓ પ્રેમ સહિત ગાશે તથા સાંભળશે તેઓ માટે ઉત્સાહ આનંદ છે, કેમ કે શ્રી રામચંદ્રજીનો યશ મંગળ સ્થાપન છે. તો શ્રી તુલસીદાસજી મહારાજ બાલકાંડ પૂરો કરે છે. તો એ બે દાના સોખા ભગવાનના શરણોમાં બાલકાંડ મેકી આપણે. ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, અમે તમારા શરણોમાં પુષ્પ મેકીએ છીએ બાલકાંડમાં. કાયેન વાસા મનસંગ્રેવા बुद्ध्यात्मनाभं प्रकृते स्वभावम्
करोम्यद्यं सकलं परस्मै नारायणते समर्पयामि। हे परमात्मा बालकांडમાં કાંઈ ભૂલ આવી હોય માં જે કાંઈ ભૂલ આવી હોય, કોઈ સોપાઈમાં ભૂલ આવી હોય, કોઈ સંદમાં ભૂલ આવી હોય, કોઈ દોહામાં ભૂલ આવી હોય, તો હે પરમાત્મા મને ક્ષમા કરજો। હવે કોઈ પણ નવી વાનગી આવે ને તો થોડુંક પાણી પીવું જોઈએ। એમ 2-5 મિનિટ ભગવાનની ધૂન બોલી અને પછી આપણે અયોધ્યા કાંડની શરૂઆત કરીએ। हरे राम 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 सीता राम राम राम। 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 सीता राम राम राम। राधे श्याम श्याम श्याम। राधे श्याम श्याम श्याम। हरे राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम राम राम। सीता राम राम राम। सीता राम राम राम। हरे राम 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 सीता राम राम राम। राम धुन लागी रे मारा मनमा। राम धुन लागी गोपाल धुन लागी। शिव धुन लागी रे मारा मनमा। शिव धुन लागी रे मारा मनमा। राम धुन लागी गोपाल धुन लागी। राम धुन लागी गोपाल धुन लागी। आगे रामचंद्र भगवान। तो अयोध्या कांड में शुरुआत। यस्यान च विमाति मधुर सुता देवा महेश्वर। माल्य बाल विधेच गरलयस्य व्याबलम्। सौन्दस्य मूर्तिविभूषितः। सुरक् सवधीन सर्वयदा। ज्ञान स्वर्ग शिव शक्ति। જેમના ખોળામાં પાર્વતીનું મસ્તક પર ગંગા લલાટ પર બાલચંદ્ર ગળામાં વિષ અને સાતી પર સર્પરાજ શોભે છે। તે ભસ્મને અલંકાર વાળા
દેવોના શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ અધિપતિના ભક્તો, પાપોને નાશ કરનારા, સર્વ વ્યાપકને કલ્પરૂપ અને ચંદ્ર સમાન છે એવા ભગવાન શિવને હું વંદન કરું છું. પછી બીજા શ્લોકમાં લખે છે, પ્રસન્નતયાન ગણપતિ વિશ્વ ગલૈવ વ્યંગસ્ય મુખ્યમય શ્રી રઘુવંશમય સદાસ્યતાં પ્રભમ. શ્રી રામચંદ્રજીના મુખ કમલથી જે શોભે છે, રાજ્ય અભિષેકની વાત સાંભળી પ્રસન્નતા ન પામી અને વનવાસની વાત સાંભળીને દુઃખ ન થયું એવા મુખ કમલની શોભાને મન સદાય સુંદર મંગળ આપનારી થશે. અને ત્રીજો શ્લોક શું કહે છે કે નીલાંબુજ શ્યામલ કોમલંગમ સીતા સમારમ હિતવામ ભાગમ પ્રાણોર મહાસાયક સાર સાપમ નમાભિરામમ રઘુવંશનાથમ. જેમનું અમંગલકાળ કમલ સદા સમાન શ્યામ તથા કોમલ છે, ડાબા ભાગમાં શ્રી સીતાજી શોભે છે, અનુક્રમે અમોધ બાણ તથા ધનુષ છે, તેવા ભગવાન શ્રી રઘુવંશને શ્રી રામચંદ્રજીને હું નમસ્કાર કરું છું કે શ્રી ગુરુ ચરણ સરોજ રસ નિજ મન મુકુર સુધાર બરનઉ રઘુ બર વિમલ જસ જોદાયક ફલસાર. શ્રી ગુરુના શરણ કમળની રજને પોતાના મન રૂપે દર્પણને સાફ કરી હું શ્રી રઘુનાથજીનું નિર્મળ યશ ગણવું છું કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ સાર ફળ આપનારું છે. તો હવે તુલસીદાસજી મહારાજ લખે છે કે જબ તે રામ વ્યાપ ધરે આયે नित नित नव मंगल ही बनाए भुवन चारी पुंडर ही धारी. જ્યારથી ભગવાન પરણીને અયોધ્યામાં આવ્યા ત્યારથી નવો નવો આનંદ સવાવા લાગ્યો છે. સુપ્રત મેઘ બરસ સુખ પારી રીતિ સિદ્ધિ સંપત્તિઓ વધવા લાગી, કારણ કે બધાને આનંદ થયો અને અતિ આનંદ હોય ને ત્યાં દુઃખ આવે. કહી ન જાય કસુનગર બીજો જન્મ એક દુઃખ કરહી ભાષા. આખી અયોધ્યા આનંદમાં ડૂબવા લાગી છે. કોઈને કઈ ખબર નથી, ઘણો સમય વીતે છે. કે સબ કે ઉર અભિલાષ યસ કહી મન માય મહેશ आप अच्छ जुबराज पद राम दे. એમ કહેવાય છે અનેક આનંદ વહેવા લાગ્યો છે. અને એક વખત એક બાર જાનકી સમેતા બેઠે પ્રભુ તુચી તન કેતા ભુજ બલ ઉભય નયન દિશા
નવો નવો રોજ આનંદ થવા લાગ્યો છે. અને એમ કહેવાય કે એક વખત રાજા દશરથ સભા ભરી બેઠા. બાલકાંડ એ બાળપણમાં કેવું, રામકથા જીવનની કથા છે. બાલકાંડ એટલે બાળપણમાં કેવું જીવન જીવાય એ અયોધ્યા કાંડે બતાવ્યું. બાલકાંડે બતાવ્યું. પણ લગ્ન કર્યા પછી કેવું જીવન જીવાય એ અયોધ્યા કાંડે બતાવ્યું. કેમ કે રામકથા છે એ જીવનની કથા છે. માણસને ક્યાં ક્યાં ભૂલ આવે ને એ રામકથા બતાવે. સાસુઓને કેવું જીવન જીવાય તો કૌશલ્યામાં બતાવે છે. અને વહુને કેવું જીવન જીવાય તે સીતાજી જીવન બતાવે છે. અને ભાઈઓને કેવું જીવન જીવાય તે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન બતાવે. તો અયોધ્યા કાંડ એટલે લગ્ન કર્યા પછી કેવું જીવન જીવાય, તો કે લગ્ન કર્યા પછી નોખું થવાય. હે ઘરે આવે તરત કઈ કે હાસ તમારા બા આમ કહેશે તેમ કહેશે, કરે નોખું. હે આખો પરિવાર વીખી નાખે. અને આ તકલીફ તો બધે છે ને ભાઈ. હે કઈ એકના ઘરે તો નથી. તુલસીદાસ કહે કે આ જગતમાં બધા દુખી છે. કોઈ આમ દુખી છે, કોઈ આમ દુખી. આ તો કેવું હે